આજે આપણે સવારે પહોંચી ગયા હતા ડાયરેક્ટ કસ્ટમરના ખેતર ઉપર. કસ્ટમરનો ફોન આવ્યો હતો. ટ્રેક્ટર એનું એક્સચેન્જમાં હતું એટલે જોવાનું હતું. આ ટ્રેક્ટરનું આપણે એન્જિન જોયું. એન્જિન ઓકે છે. જો આ જે પેલો ગેજ છે એમાંથી ગેજમાંથી જો ઓઇલ નીકળતું હોય તો એન્જિનમાં પ્રોબ્લેમ હોય અથવા એન્જિન વીક હોય, પણ આમાં ઓઇલ નથી નીકળતું. બાકી બધું ચેક કરી લીધું, ટ્રેક્ટર ઓકે છે. ખેતરમાં અત્યારે ખાતર નાખવાનું કામ ચાલુ હતું. આ ભાત છે ચોખા, એમાં પાણી ભરેલું હોય અને આ લોકો જો પાણીમાં તે લોકો ખાતર પેલું નાખે છે. હું ને રાજુભાઈ બંને સાથે ગયા હતા કસ્ટમરને ત્યાં. અને પછી આપણે પહોંચી ગયા શોરૂમે ગયા તો શોરૂમે ગાડી આવી ગઈ હતી. એક ટ્રેક્ટર આપણે જૂનું જે હતું એ આપણે મોકલવાનું હતું અમરેલી, એટલે અમરેલી ટ્રેક્ટર ગાડીમાં ચડાવવાનું હતું. અને આ જો ટ્રેક્ટર છે સોનાલિકા, એ ટ્રેક્ટર જાય છે અમરેલી. અમરેલીની ગાડી છે, એમાં ભરીને મોકલી આપવાનું છે. આપણે વેચી દીધું છે એને. અત્યારે કામકાજ ઓછું છે એટલે જૂના ટ્રેક્ટર જે છે એ વારાફરતી બધા વેચી દઈએ છીએ. 5-6 ટ્રેક્ટરનો સ્ટોક થઈ ગયો તો હવે કાઢી નાખીએ એટલે પૈસા છૂટા થઈ જાય ને. શોરૂમે પછી બધું કામકાજ પતાવીને પછી નીકળી ગયા ઘરે જવા માટે. ઘરે પહોંચીને જમીને આજ તો પેપ્સી ખાધી. ઘણા ટાઈમ પછી ભાભી લઈ આવ્યા હતા. મજા આવી ગઈ ખાવાની. ગામડે મજા આવતી એવી જ મજા આવે પણ અહીંયા તે